टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાથે જ સીએમના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ 2024-25ની થીમ આધારિત કાર્યક્રમમાં સોશિયલ પોસ્ટલ કવરનું વિમોચન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છના રણોત્સવમાં દર વર્ષે નવા આયામો ઉમેરવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમદાવાદથી કચ્છના રણોત્સવ સુધી સીધી બસ સેવા શરૂ કરાઈ છે. રણ, દરિયો અને ડુંગર ત્રણેય કુદરતી સંપદા ધરાવતું એકમાત્ર ગુજરાતનો જિલ્લો છે એ કચ્છ છે. ત્યારે આ પ્રસંગે પ્રવાસન મંત્રી સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. हामी कछड़े जा जातर धाम, हिकड़ाई जा हामी कछड़े जा जातर धाम, मान साईं मथक जेड़ो कछड़े जो हर दाम, मान साईं मथक जेड़ो कछड़े जो हर दाम। माता आशा पुराने रुद्राणी जा रूप, लोबान हाजी पीर जो ने तो रमनाथ जो तू, लोबान हाजी पीर जो ने तो रमनाथ जो तू। धर्म धर्म में संप हटा हित रहीम हित राम, मान साईं जे मथक जेड़ो कछड़े जो हर काम, मान साईं जे मथक जेड़ो कछड़े जो हर काम। में रवे जी ने गढ़ में अम्बे माता जी, गंग में मेकण पछोम में नारायण सर तोरे राजी, गंग में मेकण पछोम में नारायण सर तोरे राजी। तारे डूंगर दत्त गुरु वसई तीर्थ प्रणाम, मान साईं जे मथक जेड़ो कछड़े जो हर काम, मान साईं जे मथक जेड़ो कछड़े जो हर काम। तेरा ने नखो तराणा वागण में कंठ कोट किलो, धर्म धाम जी धूनी जेड़ो पवित्र कछड़ो आए झीलो, धर्म धाम जी धूनी जेड़ो पवित्र कछड़ो आए झीलो। तन मन जेरो की मारू के मिले हिते आराम, मान साईं जे मथक जेड़ो कछड़े जो हर नाम, मान साईं जेड़ो कछड़े जो हर गाम। મહેમાન ગતિ પરંપરા સંગીતોનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે, તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ રણોત્સવ બન્યો છે. આ વર્ષે અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ જવા માટે ધોરડો સુધી સીધી વોલ્વો બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આને કારણે દેશ વિદેશના ટુરિસ્ટ હવે એરપોર્ટથી સીધા જ સફેદ રણ સુધી પહોંચી શકશે. રણ, દરિયો અને ડુંગર એમ કુદરતી સંપદા ત્રણેય સ્ત્રોત ધરાવતો આખા ગુજરાતમાં કોઈ જિલ્લો હોય તો એ કચ્છ જિલ્લો છે. પોસ્ટ વિભાગે આજે રણોત્સવ પર એક વિશેષ કવર પ્રકાશિત કર્યું છે,
તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવાની આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ પાર પાડવી છે. વિકાસ અને વિરાસતનો સમન્વય ધરાવતો આ રણોત્સવ એ માટે દિશાદર્શક બનશે. લોકોનું આકર્ષણનું કેન્દ્ર એટલે આપણું ધોરડો અને આ સફેદ રણ છે અને કચ્છ આખું જે પ્રવાસનની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો છે. અહીં અલગ અલગ સ્થળોમાં અહીં જે રણોત્સવમાં આવે છે એ લોકો અહીં જે ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો છે, બીજા અલગ અલગ સ્થળો સ્મૃતિવન જેવા જે આપણું રાજ્ય અને દેશનું ગૌરવ છે એ પ્રકારના આ ડેસ્ટિનેશન કચ્છમાં છે. એના કારણે ખૂબ ટુરિસ્ટો છે એ અહીંયા આવે છે. રણોત્સવમાં આજના દિવસે પૂનમ છે અને આપણે જોઈએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જેમ ગયા વર્ષે 7-8 લાખ લોકો આવ્યા હતા એવી જ રીતે દર વર્ષે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થાય છે.